હવે તમારે કોઈ ફાઇલ ઓપન કરવી હોય તો .8 અને સિલેક્ટ કી છે ફાઇલ ખોલવા માટે. પછી ફાઇલ પ્રોટેક્ટ અનપ્રોટેક્ટ આપણે શીખ્યા. હવે તમારે લાસ્ટ એડિટ ફાઇલ, ધારો કે તમે કોઈ એક ફાઇલ વાંચો છો અને તમારે એ જ જે તમે વાંચ્યું છે ને એ તમારે બીજી ફાઇલમાં લખવું છે, નવી ફાઇલમાં. તો તમે સ્પેસ અને ડગલાનો જે ડોટ છે 1 2 4 6 એના બ્રેલ એ ડોટ દબાવશો એટલે અહીંયા નવી ફાઇલ, જે ફાઇલ તમે પહેલે લખતા હતા એ ફાઇલ ખુલશે અને તમે ત્યાં એ લખી શકો. એક ફાઇલમાં તમે વાંચો છો અને બીજી ફાઇલમાં તમે લખો છો, તો એ બંને કામ તમારે એકસાથે થશે. પછી આપણે નવી ફાઇલ બનાવવી હોય તો સ્પેસ અને એન 1 3 4 5 જેવું તમે સ્પેસ અને એન કરશો એટલે નવી ફાઇલ બનશે. પછી ધારો કે તમારે નવું ફોલ્ડર બનાવવું છે તો સ્પેસ અને ઓ એના ડોટ છે 1 3 5. જેવું તમે 1 3 5 કરશો સ્પેસ સાથે તો મેસેજ આવશે કે ગુજરાતી છે તો નવું ફોલ્ડર એવું મેસેજ આવશે. અને પછી તમારે બનાવવું છે ને તો .8 દબાવી દેવાનું, અને ના બનાવવું હોય તો .7. હા, એક જ છે. હા, પછી ફોલ્ડર માટે સ્પેસ અને ઓ. તો આપણે ફાઇલ મેનેજરમાં આટલા બધા ફીચર્સ છે. હવે આપણે ફાઇલ રીડર મોડ જોઈશું. ફાઇલ આપણે જ્યારે કોઈ વાંચતા હોઈએ તો એમાં કયા કયા ફીચર્સ આવી શકે. ઓકે, આપણે ફાઇલ, ધારો કે મેં એક ફાઇલ ઓપન કરી છે અત્યારે, અને હવે એ ફાઇલમાં મારે કેરેક્ટર બાય કેરેક્ટર નેવિગેશન કરવું છે. એક એક કેરેક્ટર વાંચવું છે મારે, તો હું લેફ્ટ અને રાઇટ એરો દબાવીશ. તો કે મેં રાઇટ એરો દબાવ્યું તો એક કેરેક્ટર, આગળનું જે બી કેરેક્ટર છે અહીંયા ડિસ્પ્લે પર આવતું જશે. અને ધારો કે મેં લેફ્ટ એરો દબાવ્યું આવી રીતે, તો પ્રીવિયસ કેરેક્ટર્સ અહીંયા આવતું જશે. અને નહીં હોય તો અહીંયા સ્ટાર્ટ ઓફ ફાઇલ મેસેજ આવી જશે. આ કેરેક્ટર બાય કેરેક્ટર માટે લેફ્ટ અને રાઇટ એરો. પછી તમારે વર્ડ બાય વર્ડ નેવિગેશન કરવું છે, શબ્દો બાય શબ્દો, તો સ્પેસ અને લેફ્ટ રાઇટ એરો. આગળના શબ્દ માટે સ્પેસ અને રાઇટ એરો આવી રીતે, અને પાછળના શબ્દ માટે સ્પેસ અને લેફ્ટ એરો આવી રીતે. ઓકે, તો અને પછી હા, હવે આપણે પેરેગ્રાફ બાય પેરેગ્રાફનું નેવિગેશન જોઈએ. તો તમારે નેક્સ્ટ પેરેગ્રાફ પર જવું છે, બીજા પેરેગ્રાફ પર, તો ડાઉન એરો આવી રીતે. અને પાછું પ્રીવિયસ પેરેગ્રાફ પર જવું છે તો આવી રીતે અપ એરો. પાછળ જે પેરેગ્રાફ હશે એ બધા અહીંયા આવશે, એની પહેલી લાઈન આવશે અહીંયા ડિસ્પ્લે પર. પછી હવે આપણને પેજ બાય પેજ નેવિગેશન જવું છે, તો .3 જેવું પ્રેસ કરીશું તો પ્રીવિયસ પેજ આવશે, પાછળનું જે પેજ છે. .3 ત્રીજું ટપકું. અને નેક્સ્ટ બીજા પેજ માટે .6 આવી રીતે. જેવું ત્રીજું ટપકું દબાવીશું તો પાછળનું પેજ આવશે અહીંયા, એની પહેલી લાઈન. અને જેવું છઠ્ઠું ટપકું દબાવીશું તો આગળનું પેજ આવશે અહીંયા. તો પ્રીવિયસ અને નેક્સ્ટ પેજ માટે .3 અને 6. કેરેક્ટર માટે લેફ્ટ રાઇટ અને વર્ડ માટે સ્પેસ લેફ્ટ રાઇટ એરો. પછી ફાઇલ જ્યાંથી ચાલુ થતી હોય તેની પહેલી લાઈન પર જવું હોય તો .1, જે હું .1 દબાવીશ તો ફાઇલની પહેલી લાઈન આવી જશે. અને ફાઇલની છેલ્લી લાઈન જોઈએ છે મારે તો .4, જેવું .4 દબાવીશ તો ફાઇલની છેલ્લી લાઈન જે હશે અહીંયા આવી જશે. પછી રીડર મોડમાં બીજું એક ફીચર છે ફાઇન્ડ કમાન્ડ. જેવું આપણે કોમ્પ્યુટરમાં હોય છે, કંટ્રોલ અને F પ્રેસ કરીએ તો આમાં કંટ્રોલની જગ્યાએ સ્પેસ અને Fના જે ટપકા છે 1 2 4, એ જેવું તમે દબાવશો તો અહીંયા છે ને ફાઇન્ડ કમાન્ડ ખુલી જશે આવી રીતે. છે ને અહીંયા ફાઇન્ડ કમાન્ડ ખુલી ગયું. તો અહીંયા પછી ધારો કે તમારે ફાઇલમાંથી મારું સર્ચ કરવું છે તો અહીંયા મારું ટાઈપ કરી દેવાનું, અને જેવું તમે .8 પ્રેસ કરશો તો એ શબ્દ અહીંયા આવી જશે. હા, કંઈ બી તમારે કોઈ બી શબ્દ શોધવો હોય જે તમારી ફાઇલમાં હોય એ તમારે અહીંયા લખી દેવાનું સ્પેસ F કરીને. અને જેવું તમે .8 કરશો એન્ટર કી
તો એ શબ્દ અહીંયા આવી જશે જો ફાઇલમાં હશે તો. રીડ મોડમાં આવે તો કઈ જતું આપણે એડિટ મોડ. રીડ મોડમાંથી આપણે શબ્દ શોધતા હોઈએ હા તો કઈ જતું ઓકે હા રીડ મોડમાં છે બરાબર તો પછી એમાં લખવાનો ઓપ્શન આવે નહીં ને બરાબર. એડિટિંગમાં એટલે જેવું તમે સ્પેસ અને એપ કરશો ને એટલે એડિટ બોક્સ ખુલી જશે. એમ હા જે અત્યારે તમે સ્પેસ અને એપ કરશો તો છે ને એડિટ બોક્સ ખુલી ગયું અને કર્સર આવી જશે પહેલાં સેલ પર અને પછી અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું અને કદાચ એ શબ્દ ફાઇલમાં નહીં હોય તો નોટ ફાઉન્ડ એવું મેસેજ આવશે કે આ શબ્દ જે છે આવ્યું નહીં હા એસ અને એસ એપ એપ 1 2 4 ઇંગ્લિશ છે. હા ઇંગ્લિશ એપ. તો હા એ એડિટર ખુલશે અને એમાં તમે ટાઈપ કરી શકશો અને ધારો કે કોઈ એક શબ્દ છે ફાઇલમાં 10 વાર છે અને તમારે બીજો શબ્દ શોધવો છે એ જ મારું શોધવું છે ધારો કે તમારે તો .8 અને રાઇટ એરો કરશો તો એ નેક્સ્ટ વર્ડ આવશે. ધારો કે મારું પછીનો મારું શબ્દ જ્યાં બી હશે ફાઇલમાં તો .8 અને રાઇટ એરો કરશો તો એ જ નેક્સ્ટ મારું જે શબ્દ હશે એ અહીંયા આવશે અને તમે પાછળની બાજુ ફરી જવું છે કે આ શબ્દની પાછળ મારુંનો જે શબ્દ છે તો .8 અને લેફ્ટ એરો. મેં ફાઇલમાં પ્રયોગ કર્યો એવો શબ્દ મેં હતો જ નહીં અંદર બરાબર. તો કીધું મળી નથી એમ હા જો અગર નહીં હોય તો એ મેસેજ આવશે કે મળ્યું નથી મળી નથી. લખેલો તો એવું મેં બાંધ્યો એમ બરાબર બીજું મળી નથી બરાબર. અને અગર ફાઇલમાં જેવું આપણે લખ્યું હોય ને શબ્દ એવું ને એવું લખીએ ને તો કદાચ મળી જાય અને ક્યારેક અગર એમાં નાની ઈની જગ્યાએ મોટી ઈ કે એવું કંઈક હોય એકાદ ટની જગ્યાએ ટ હોય કે ડની જગ્યાએ પેલું દ હોય તો એ સમયમાં કદાચ એવું બને કે ના મળે અને ક્યારેક એવું બનતું હોય છે કે આવું કાંઈ હોય તો તમારે અમને ફોન કરી દેવાનું અમારી ટીમ તમને હેલ્પ કરશે કે આવું શેના લીધે છે ઇશ્યુ છે કે નહીં. એટલે આ હતું ફાઇન્ડ કમાન્ડ. હવે આપણે બુકમાર્કનું ફીચર જોઈશું. હવે કે તમે ફાઇલ વાંચો છો કોઈ બી એક બુક છે બહુ મોટી બુક છે 50 પાનાની અને તમે વાંચો છો અને તમારે બુકમાર્ક કરવું છે તો ફાઇલ ઓપન કરીને સ્પેસ અને એમ પ્રેસ કરવાનું. એમના ટપકા છે 1 3 4. જેવું તમે એમ પ્રેસ કરશો સ્પેસ સાથે તો એ મેસેજ આવશે બુકમાર્ક એડડ બુકમાર્ક જોડાયેલ કે જોડાયું એવું કંઈક ગુજરાતીમાં મેસેજ આવશે. અને પછી ધારો કે તમારે બુકમાર્ક ફરી નહીં કરવું તો ફરી સ્પેસ અને એમ કરશો તો એ બુકમાર્ક ડિલીટ થઈ જશે. બુકમાર્ક નથી કે નીકળી ગયું કે મેસેજ આવશે અહીંયા કે જોડાયેલ નથી એવું ફાઇલમાં શબ્દ છે છતાંય મળી નથી એવું લખે જો ઓકે. તો હા એ એવું કોઈ શબ્દ હોય તો તમારે અમને ફોન કરીને કહી દેવાનું કે આ શબ્દ છે નહીં. વાસ્તવમાં શબ્દ છે અંદર છતાં એમ કહી દેશે મળી નથી ઓફિસો બધું કામ કરે બરાબર ગોતવું નથી એને બરાબર. હા અમુક અમુક સિનારીઓ હોય છે ક્યારેક એવું બનતું હોય છે અને અમે એના પર કામ કરીએ છીએ. ધારો કે કોઈ અમને કસ્ટમર કહે આવું કે આવું નહીં થતું તો પછી અમે અમારે ત્યાં આવું પ્રયોગ કરીએ સેમ ટુ સેમ કે આવું શબ્દ છે નહીં જ મળતું એકવાર હું ચેક કરું પછી અમારા ડેવલપર જે છે એમને કહું કે લાભુભાઈને આવો ઇસ્યુ મળ્યો છે અને નહીં ચાલતું પછી ડેવલપર એની પર રિસર્ચ કરે. તો એ પછી અમે રિઝોલ્વ કરીને તમને આપીએ. કસ્ટમર જેવું અમને કેવું એના પર અમે પછી કામ કરીએ. એટલે હા એક હા બીજું એક આનું એ બી છે જ્યારે આપણે ફાઇલ ખોલીએ ને તો આપણે ફાઇલના પ્રારંભમાં હોય ને આપણે ફાઇન્ડ કમાન્ડ સર્ચ કરીએ ને ફાઇલની પ્રારંભમાં તો એ ચાલે છે અને ઘણી વાર ફાઇલના અંતમાં કે ફાઇલની વચ્ચે ક્યાં હોય ને તો એ પાછું કામ થોડું નહીં કરતું તો એના પર અમારા જે ડેવલપર છે એ કામ કરે છે અને ટૂંક સમયમાં તમને એનું અપડેટ મળી જશે. હા ફાઇલના પ્રારંભમાં કરશો તો એ કામ કરશે અને વચ્ચેથી ક્યારેક ક્યારેક કામ નહીં કરતું તો એના પર અમારી ટીમ છે એ કામ કરી રહી છે અત્યારે અને જલ્દી તમે અમને આ બગ છે રિઝોલ્વ કરીને તમને આપીશું.
હા, પછી આપણે બુકમાર્ક ફીચર જોયું અને ફાઇન્ડ કમાન્ડ. પછી ઓટો સ્ક્રોલનું ફીચર મેં તમને થોડું કંઈક કીધું હતું પહેલાં કે જો તમારે ઓટો સ્ક્રોલ આપમેળે લાઈન સ્ક્રોલ કરાવી હોય તો સ્પેસ કી દબાવી દેવાની, તો એ જાતે ચાલુ થઈ જશે. હમણાં આની રેટ ઓછી છે એટલે કદાચ એ જલ્દી સ્ક્રોલ નહીં કરતો. ફરી તમે સ્પેસ દબાવો એટલે એ બંધ થઈ જાય આવી રીતે. વચ્ચેથી માહિતી મેં એક શબ્દ લખેલો હતો પાછું કીધું મળી નથી હા, એટલે ફાઇલની વચ્ચે એ ફીચર ક્યારેક ક્યારેક નહીં ચાલતું હતું. એની પર મારી ટીમ કામ કરી રહી છે. તો બહુ અમે આવી રીતે યુઝર ફીડબેક લઈને પછી ડેવલપ કરીએ છીએ. કોઈ બી બગ હોય તો તરત જ અમે આવી રીતે ફાઇલ માટે ઓપ્શન છે ખાલી ફાઇલ જ શોધે એવું નથી ને વર્ડ નહીં શોધતું હોય એમ કે ના ના, એટલે ફાઇલ જ્યારે ખુલી હોય ને તો ત્યારે કામ કરે એટલે તમને શોધી આપે. અને જો તમારે ફાઇલ શોધવી હોય તો તમારે ફાઇલ મેનેજરમાં ધારો કે તમારે ફાઇલનું નામ છે લાભુભાઈ, તો ફાઇલ મેનેજરમાં તમે જેવું ટાઈપ કરો તો એ લાભુભાઈ નામની જે ફાઇલ હશે તો એ ત્યાં બતાવશે. ફાઇલ મેનેજરમાં ખાલી અક્ષર જ ટાઈપ કરવાનો, તો કોઈ કમાન્ડ નહીં દબાવવાનો, સ્પેસ એફ કેવું. તો એ બી કદાચ કોઈનું કામ ના કરે તો તમે છે ને મને ફોન કરીને જણાવી શકો કે આ ફીચર નહીં ચાલતું, એટલે અમારી ટીમ છે તરત જ એના પર કામ કરીને તમને એ બગ રિઝોલ્વ કરીને આપી દેશે. તો અમારા નંબર બી છેલ્લે અમે તમને આપીશું, અમારી ઈમેલ આઈડી ને, તો એના પર તમે અમને ઈમેલ બી કરી શકો. પછી આપણે એડિટર જે છે એનું ફીચર જોઈશું. ત્યારે કે આપણે કોઈ ફાઇલ એડિટ કરવી હોય તો એ ફાઇલ ઓપન કરીને સ્પેસ અને ઈ પ્રેસ કરો, વન ફાઇલ ઈનો, તો એ ફાઇલ એડિટ મોડમાં જતી રહેશે અને કર્સર પહેલાં સેલ પર લિંક થશે અને તમને અવાજ બી આવશે એનું. પછી તમે અહીંયા લખવાનું ચાલુ કરી શકો. તો એમાં બી નેવિગેશન કમાન્ડ લગભગ બધા સેમ જ છે. તમારે કેરેક્ટર બાય કેરેક્ટર નેવિગેશન કરવું તો લેફ્ટ રાઇટ એરો, પછી શબ્દો બાય શબ્દ જવું હોય તો સ્પેસ સાથે લેફ્ટ રાઇટ એરો, આવી રીતે. તો એમાં ખાલી છે ને કર્સર અહીંયાથી અહીંયા આવશે તો તમને ખ્યાલ આવશે કે આપણે બીજા શબ્દ પર જતા રહ્યા છીએ. પછી પેરેગ્રાફ બાય પેરેગ્રાફ જવું હોય તો અપડાઉન એરો. પછી આમાં થોડું પેજનું કમાન્ડ અલગ છે એડિટરમાં, સ્પેસ સાથે .7 અને ડાઉન એરો. આપણે નેક્સ્ટ પેજ પર જઈએ. એટલે કોઈ બુક વાંચવું હોય ત્યારે હા, લખતા હોય ને ત્યારે પેજનું કમાન્ડ એડિટરમાં થોડુંક અલગ છે. સ્પેસ 7 અને પેજ અને 7 હા, સ્પેસ અને 7 અપ એરો કહો તો ડાઉન એરો, અપ એરોથી પાછળનું પેજ આવશે અને સ્પેસ 7 ડાઉનથી નેક્સ્ટ પેજ આવશે. એટલે પેજ 7 અને અપડાઉન એરોનો ઉપયોગ કરો. હા હા, બરાબર બરાબર. બધું સાથે દબાવવાનું ને હા, બધું એક સાથે જ, ત્રણે 3 હા. પછી જ્યારે તમે ફાઇલ લખતા હો એડિટરમાં અને તમારે પેરેગ્રાફની શરૂઆતમાં અને અંતમાં જવું હોય તો સ્પેસ 7 સાથે ડાબો અને જમણો એરો બટન, તો કે સ્પેસ 7 અને લેફ્ટ એરો કરો તો તમે પેરેગ્રાફની શરૂઆતમાં જાઓ અને સ્પેસ 7 અને રાઇટ એરો કરો તમે પેરેગ્રાફના અંતમાં જાઓ, જઈ શકો. તો એડિટરમાં આપણે નેવિગેશન કમાન્ડ જોયા. હવે એમાં જે કોન્ટેક્સ્ટ મેન્યુના ઓપ્શન છે, હા, તો આપણે ધારો કે અત્યારે હું એક ફાઇલ લખું છું અને મારે ફાઇલમાં એક પેરેગ્રાફ છે એના શરૂઆતમાં જવું છે પહેલા કેરેક્ટર પર, તો સ્પેસ 7 અને લેફ્ટ એરો દબાવીશ. હા, તો એ પેરેગ્રાફના શરૂઆતમાં આવી જશે. અત્યારે હું પેરેગ્રાફના શરૂઆતમાં આવી ગયો છું. અહીંયા થોડીક પેરેગ્રાફ માટેની જગ્યા છે અને કર્સર પહેલા સેલ પર છે. પછી ધારો કે મારે એના અંતમાં જવું છે એ જ પેરેગ્રાફમાં, તો સ્પેસ 7 અને રાઇટ એરો, તો એનો હું અંતમાં આવી ગયો અહીંયા. હવે ધારો કે અહીંયા મારે બીજા પેજ પર જવું છે તો સ્પેસ 7 અને ડાઉન એરો, તો એ હું બીજા પેજ પર જતો રહીશ અને ફરી સ્પેસ 7 અને અપ એરો દબાવીશ તો પાછું હું જ્યાં હતો પહેલા પેજ પર ત્યાં આવી જઈશ પાછો.
હવે પછી એડિટરમાં જ્યારે આપણે ફાઇલમાંથી બહાર નીકળવું હોય તો આપણે 2 વાર સિલેક્ટ કી દબાવીએ એટલે ફાઇલ સેવ થઈ જાય. અને એકવાર દબાવીએ તો એનું કોન્ટેક્સ્ટ મેનુ ઓપન થાય જેમાં અલગ અલગ ઓપ્શન્સ છે. ધારો કે અત્યારે મેં એકવાર દબાવ્યું તો ફાઇલમાંથી બહાર નીકળો એવું ઓપ્શન અહીંયા આવ્યું. પછી બીજી વાર દબાવીશ એટલે માર્કનું ઓપ્શન, જે આપણે પેલું કોપી પેસ્ટ માટે હમણાં યુઝ કર્યું હતું. શોર્ટકટ જે આપણે કર્યું છે. હા, અહીંયા ડાઉન એરો કરશો તો માર્ક આવશે, કાં તો એમ દબાવશો તો એ માર્કનું ઓપ્શન આવશે. પછી ડાઉન એરો કરશો તો કોપી, જે તમે ટેક્સ્ટ માર્ક કરી હશે અહીંયા કોપી થઈ જશે. પછી જે ટેક્સ્ટ તમે કોપી કરી હશે તો અહીંયા પેસ્ટ થઈ જશે. અહીંયા પેસ્ટનું ઓપ્શન છે. જેવું તમે અહીંયા ડોટ એડ કરશો કે સિલેક્ટ કી તો એ ટેક્સ્ટ પેસ્ટ થઈ જશે. પછી અહીંયા કટનું ઓપ્શન છે. તમારે અગર ટેક્સ્ટ મૂવ કરવી છે તો તમે અહીંયા કટ કરી શકો ટેક્સ્ટને, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેક્સ્ટને મૂવ કરવી છે તો. પછી ફાઇન્ડનું ઓપ્શન છે અહીંયા એડિટ બોક્સ. આપણે જ્યારે ફાઇલ લખતા હોઈએ અને અહીંયા ફાઇન્ડનું ઓપ્શન છે. જેવું તમે ડોટ એડ કરશો અને ટાઈપ કરશો તો એ શબ્દ અહીંયા ફાઇન્ડ બી થશે. અને સેવનું ઓપ્શન છે અહીંયા, તો અહીંયા તમે સેવ બી કરી શકો. પણ પાછું અહીંયા એડિટર ચાલુ જ હશે. જો તમારે ફાઇલમાંથી બહાર નીકળવું હોય તો એક્ઝિટ પર તમારે સિલેક્ટ કી દબાવવી પડશે. બીજી વાર દબાવી. હા, 2 વાર જેવું તમે સિલેક્ટ કી પ્રેસ કરશો એટલે તમે ફાઇલમાંથી બહાર આવી જશો. તો સિલેક્ટ કરીને ડોટ નો યુઝ કરો તો પણ બહાર નીકળે. હા હા, તો બી દરેક કમાન્ડના 2 ઓપ્શન છે. તો આપણે એડિટર જોયું. હવે 1-2 કનેક્શન આપણે જોઈશું. તો હું છે ને તમને મારું ફોન જે ખરો આની સાથે કનેક્ટ કરીને બતાવીશ. તો સૌ પહેલાં હું આ જે ડિવાઇસના નંબર છે એ નંબર જોઈશ કે આના નંબર કયા છે. તો મેન્યુમાં જઈને સિરિયલ નંબર ચેક કરીશ. 00555 મારા ડિવાઇસના અત્યારે નંબર છે. તો હું છે ને આને કનેક્ટ કરીશ મારા ફોન સાથે. મોબાઈલમાં જે નેવિગેટ કરવાનું છે કે પછી આમાં નેવિગેટ કોણ કરે? કનેક્ટિવિટી છે. હા, પછી છે ને અમે એક એપ્લિકેશન બનાવી છે ઓર્બિટ ટીચર કરીને. તો જે એપ્લિકેશન છે, જે ટીચર હોય બ્લાઇન્ડ ટીચર કોઈ સ્કૂલમાં, તો એને બહુ એ લોકોને બહુ એપ્લિકેશન કામની છે. ધારો કે મેં ઓર્બિટમાં અત્યારે એપ્લિકેશન મેં છે ઓર્બિટ સાથે કનેક્ટ કરી દીધી અને પછી ઓર્બિટમાં જે બી બ્રેલમાં હશે ને એ બધું એ એપ્લિકેશનમાં બતાવશે. અને ધારો કે મેં એપ્લિકેશન કોમ્પ્યુટરમાં ઓપન કરી અને પછી કોમ્પ્યુટરને પ્રોજેક્ટર સાથે કનેક્ટ કરી દઉં તો એ બધું આપણે ક્લાસમાં હોઈએ તો સ્ટુડન્ટ્સ બધા એને વાંચી શકે. તો એ એપ્લિકેશન બી અમે તમને બતાવીશું. તો અત્યારે હું તમને છે ને મારું ડિવાઇસ છે એ રેલબેગ સાથે કનેક્ટ કરીને બતાવીશ. તો સૌ પહેલાં હું મારું ફોન ચાલુ કરીશ. માઇક્રોફોન કરવું છે. અવાજ આવે છે. આમાં જોડાયું છે. ઓકે, તો મેં ફોન ચાલુ કરી દીધું છે. હવે હું બ્લૂટૂથ સેટિંગ્સમાં જઈશ. સેટિંગ્સમાં ગયો. મેં અહીંયા બ્લૂટૂથ ચાલુ કર્યું.
હવે પેર ન્યૂ ડિવાઇસનું એક ઓપ્શન છે, એટલે આમ તો બધાના ફોનમાં અલગ અલગ હોય. મારા ફોનમાં હું પેર ન્યૂ ડિવાઇસમાં જઈશ. અને અહીંયા હું શોધીશ કે મારા ડિવાઇસનો નંબર છે. આ મારા ડિવાઇસના નંબર બોલે 20 00555. પછી અહીંયા ડબલ ટેપ કરીશ એટલે એ પેર થશે. એટલે અહીંયા નોટિફિકેશન કે ડુ યુ વોન્ટ ટુ પેર યુઅર ડિવાઇસ, એટલે એમ તમારું ડિવાઇસ સાથે કનેક્શન કરવું છે કે નહીં. તો અહીંયા હું ઓકે દબાવી દઈશ. એટલે આ પેર થઈ ગયું. હવે હું રેલ બેક ઓન કરીશ જઈને. ખાલી રેલ બેક આપણે જે ખરું એ આપણે ફોનમાં એક્સેસિબિલિટી સેટિંગ્સ જે આવે ને, જ્યાં ટોપ બેક હોય તો એ ત્યાં હશે. આ એક્સેસિબિલિટી સેટિંગ્સ આવ્યું. ડાઉનલોડેડ સર્વિસમાં રેલ બેક છે. અત્યારે ઓફ છે તો મને ટર્ન ઓન કરીશ. અહીંયા ઓકે બટન આવે ત્યાં તમારે ડબલ ટેપ કરી દેવાનું. એટલે જેવું કનેક્ટ થશે ને અહીંયા અવાજ આવશે, સાઉન્ડ આવશે. એટલે મારું ડિવાઇસ અત્યારે કનેક્ટ થઈ ગયું છે. ને હવે મેં મારું ફોન છે સાઈડમાં મૂકી દીધું છે. ને હવે હું નેવિગેશન કહીશ તો ટોકબેક અનાઉન્સ કરશે. હવે તો નેવિગેટ બટન બોલ્યો, અહીંયા હું જેવું સિલેક્ટ કી દબાઈશ છે ને એટલે એક સ્ટેપ છે ને એ બધું બોલશે. પછી આપણે ફોન સાઈડમાં મૂકી દેવાનો. હવે આમાં એક બે ધારો કે તમારે કંઈ લખવું છે મેસેજમાં કે ફોનમાં કે કંઈ બી, હવે હા ધારો કે એડિટ બોક્સ આવ્યું તો અહીંયા હું એન્ટર કરીશ. તો એ છે ને સૌ પહેલાં તમને કીબોર્ડ ચેન્જ કરવાનું નોટિફિકેશન આપશે. ઓકે, હવે છે ને અહીંયા એડિટ બોક્સ છે. હું જેવો અહીંયા એ ટાઈપ કરીશ ને તો પેલું ચેન્જ કીબોર્ડનું ઓપ્શન આવશે. તો ખાલી એક વાર છે ને આપણે અહીંયા ફોનમાં આપણે કીબોર્ડ ચેન્જ કરી દેવો પડશે. રેલ હાર્ડવેર કીબોર્ડ હશે.
અહીં ચેકબોક્સ આવશે બધા. અહીંયા જે હું ચેક કરી દઈશ એટલે આનું કીબોર્ડ ચાલુ થઈ જશે. અને પછી અહીંયા ધારો કે મારે કંઈ લખવું છે અહીંયા સર્ચનું બટન આવ્યું, એ મેં એન્ટર કર્યું. પછી હું ટાઈપ કરું છું અહીંયા કંઈ બી એ લખ્યું તો ધારો કે અહીંયા એ બોલ્યું ટોક ભાઈ છે ને. અહીંયા કંઈ બી ટાઈપ કરશો તમે એ બી કે લાભુભાઈ લખશો તો અહીંયા ટોક ભાઈ લાભુભાઈ બોલશે અહીંયા. પછી તમારે ડિલીટ કરવું છે તો .7 દબાવવાનું છે ને. સ્પેસ અને .7 દબાવશો એટલે ડિલીટ થશે. પછી તમે .8 કરશો તો ન્યૂ લાઈન આવશે. પછી લેફ્ટ રાઈટ એરો કી દબાવશો તો એ નેવિગેશન કરશે. અહીંયા જો કંઈ હશે તો એ નેવિગેટ કરશે, નહીં હોય તો એ ખાલી સાઉન્ડ આવશે ટક ટક, તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કંઈ છે નહીં. અને પછી તમારે બેક જવું હોય તો આમ તો સ્પેસ અને બી કરો એટલે બેક થઈ જાય. અત્યારે આ સોફ્ટવેરમાં અમારે બગ છે તો અત્યારે નહીં થાય, એટલે તમે નેવિગેટ બટન પર જઈને જેવું એન્ટર આપશો એટલે બેક જતું રહેશે. અને સીધું તમારે હોમ પર જવું હોય તો સ્પેસ અને એચ કરો 1 to 5 તો છે ને. મેં સ્પેસ અને એચ કર્યું તો સીધું હોમ પર આવી ગયું. તો એવી રીતે આમાં આની બ્રેલ બેગની જે સેટિંગ્સ છે એમાં તમે જઈને તમારી અનુકૂળતા પ્રમાણે તમારે જે લેંગ્વેજમાં લખવું હોય, ધારો કે તમારે હિન્દીમાં લખવું છે તો બ્રેલ બેગમાં જઈને ટેબલ્સ આવશે લેંગ્વેજનું, તો લેંગ્વેજ ટેબલમાં જઈને તમે હિન્દી કરી દેશો. પછી અહીંયા તમે જે બી લખશો ને તો એ ફોનમાં બધું હિન્દીમાં આવશે. મેરા નામ પ્રવીણ હે એ બધું જે તમે કે મ ના 1 3 4 કરશો તો મ આવશે હિન્દીનું, એનું 1 5 કરશો તો એ આવશે. એવી રીતે તમે અહીંયા જે બી લેંગ્વેજમાં લખવું છે એ તમે લખી શકશો. અહીંયા મોબાઈલના કીબોર્ડ પ્રમાણે મને કે તો ઈ પ્રકારમાં એમાં આવે કે એમાં સેટિંગ બદલાવવું પડે ના, એટલે એકવાર તમારે ખાલી લેંગ્વેજ જે અલગ કરવી હોય ને એ તમારે ખાલી એકવાર બદલાવવી પડે. મોબાઈલમાં આપણે ગુજરાતી છે એટલે મોબાઈલમાં ગૂગલ ની કીબોર્ડ વાપરીએ છીએ બરોબર આપણે, બરાબર તો એમાં હું ગુજરાતી કીબોર્ડ એટલે આપણે ટ્રાન્સલેટ ભાષા આવે એસ દબાવો એટલે સ લખાઈ દેવું છે. બરાબર તો ઈ અત્યારે ઓર્બિટ સાથે જોડેલું છે. બરાબર હવે હું એમાં ટાઈપ કરું છું મોબાઈલમાં, બરાબર મોબાઈલમાં ગુજરાતી ટાઈપિંગ થાય છે. હા. ઓર્બિટમાં એની હું પ્રતિક્રિયા આવે એટલે જે ગુજરાતીમાં લખાઈ ઈ જ આવે કે એમાં ફેરવવું પડે. ના ના, એટલે એમાં તો તમે એક ઓર્બિટથી તમારે ધારો કે ફોનમાં આઉટપુટ આપવું છે ને, ધારો કે ઓર્બિટમાં તમે લખો છો ને એ તમારે ફોનમાં ગુજરાતીમાં જોતું હોય ને તો તમારે ખાલી એકવાર ભાષા ચેન્જ કરવી પડે બસ. એટલે મોબાઈલમાં ટાઈપ કરું છું ને હું ઓર્બિટમાં એ કઈ તો હા, તમે ધારો કે મોબાઈલમાં ટાઈપ કરશો ને ગૂગલ કીબોર્ડમાં તો એ તમને ઓર્બિટમાં એ તમને બ્રેલમાં બતાવશે. હા, બસ એ જ પૂછે છે. હા એ જ પૂછે છે હા, કે બસ. બ્રેલમાં બતાવે ને હા, બતાવશે, બતાવશે. હા, બસ. પણ એના માટે ધારો કે લેંગ્વેજ તમે ધારો કે ગુજરાતીમાં લખો છો તો ખાલી એકવાર બ્રેલ બેગમાં ગુજરાતી કરી દેવી પડે બસ. ધારો કે તમે ઇંગ્લિશમાં લખશો ને એસ લખશો ને તો ઇંગ્લિશનું એસ આવશે. ખાલી એકવાર તમારે ભાષા બદલવી પડશે, બાકી એ ચાલશે. નહીં. જે સિમ્બોલ આવે છે બરોબર, હા, એમાં આપણે ટાઈપ કર્યો હોય તો કઈ ઓલામાં આવે કે ઓર્બિટ એટલે પંક્ચ્યુએશન કહો છો કે પહેલા જે એમોજીસ આવે છે? સ્માઇલિંગ ફેસ ને એવું જે આવે છે. Emojis. ના, એ ઇમોજીસ અત્યારે તો નહીં આવે, એના પર કામ ચાલે છે. ટૂંક સમયમાં એ આવી જશે. અત્યારે એમોજીસ તમે જો ટાઈપ કરશો ને તો એ બ્રેલમાં વંચાશે નહીં, કેમ કે એ બધા આકારમાં હોય અને આપણું બ્રેલ જે ખરું એ ખાલી એમ આકારમાં હોય પણ એ ટપકા બધા હોય ને એટલે એમોજીસ અત્યારે સપોર્ટેડ નહીં અત્યારે. તો એ મેં તમને ટૂંક સમયમાં આપીશ રિઝોલ્વ કરીને. હવે બીજું એક આપણું એક સોફ્ટવેર છે ઓર્બિટ ચેટ કરીને, એમાં તમે ફોનમાં એ એન્ડ્રોઈડ કાં તો ટેબ્લેટમાં તમે ડાઉનલોડ કરી લો એ એપ્લિકેશન ને ઓર્બિટ આપણે જે ડિવાઇસ છે એનાથી બંને વચ્ચે આપણે ચેટ થઈ શકે છે. આમાંથી બ્રેલમાં થશે ને એમાં કન્વર્ટ ઇંગ્લિશથી હિન્દીમાં કન્વર્ટ થશે, એટલે સાઇટેડ માણસ બી જોઈ શકે છે કે શું કમ્યુનિકેશન થઈ રહી છે. એટલે અમે છે ને હા 2 એપ્લિકેશન બનાવી છે. એક છે ઓર્બિટ ચેટ, જે આપણે બેરામૂંગા લોકો હોય ને
જે ડેફ બ્લાઇન્ડ બંને હોય એની માટે બહુ સારું. એમના માટે છે. ધારો કે હવે હું છું ને, મારે કોઈ એક ડેફ બ્લાઇન્ડ પર્સન જોડે કમ્યુનિકેશન કરવું છે, તો હું મારા ફોનમાં લખીશ અને મારું ઓટબીટ છે એને આપી દઈશ. એ મને હેલો લખશે, મારે પાણી પીવું છે એવું લખશે મને, હું એમને લખીશ ધારો કે ફોનમાં, તો એ બ્રેલમાં વાંચી લેશે અને પછી એ ધારો કે મને જવાબ આપશે કે હા મારે પાણી પીવું છે, તો મને લઈ જાય છે. તો આપણે બ્લાઇન્ડ અને ડેફ બ્લાઇન્ડ પર્સન વચ્ચે કમ્યુનિકેશન કરવા માટે અમે એક એપ્લિકેશન બનાવી છે. તમે પ્લે સ્ટોરમાં જઈને ઓરબિટ ચેટ લખશો એટલે એ એપ્લિકેશન તમને મળી જશે. હવે ધારો કે કોઈને એપ્લિકેશન યુઝ કરવી છે તો તમારે છે ને અમને ઈમેલ કરવો પડશે. તમારે અમને તમારો ડિવાઇસ નંબરને બધું આપવું પડશે. એનામાં અમે તમને એક લાઇસન્સ કી આપીશું. એ લાઇસન્સ કી આપ્યા પછી તમે એન્ટર કરશો અંદર, તો તમે એ એપ્લિકેશન યુઝ કરી શકશો. તમારું નામ ને ડિવાઇસના નંબર ને એમ ખાલી અમને ઈમેલ કરી દો એટલે અમે તમને 2-3 વર્કિંગ ડેઝની અંદર એક લાઇસન્સ કી આપીશું. એ લાઇસન્સ કી જેવું તમે ડિવાઇસની સેટિંગ્સમાં જઈને લાઇસન્સ એડિટ બોક્સમાં પેસ્ટ કરશો એટલે તમારી એપ્લિકેશન એ કામ કરવાથી ચાલુ કરી દેશે. એ લાઇસન્સ છે ફ્રીમાં જ, વન કાઇન્ડ ઓફ રજિસ્ટ્રેશન. હા રજિસ્ટ્રેશન. કેટલા ખ્યાલ આવે કે કેટલા કસ્ટમર્સ છે યુઝ કરે છે કે નહીં, ડેફ બ્લાઇન્ડ કસ્ટમર કોણ છે, ખાલી રેફરન્સ માટે મળે. પછી એવી જ રીતે ઓરબિટ ટીચર જે એપ્લિકેશન છે એ પણ ધારો કે મારા મેડમે મને સ્કૂલમાં લેસન આપ્યું છે. હવે હું લેસન તો કરી ગયો ઓરબિટમાં, પણ એમને તો બ્રેલ આવડતી નહીં એટલે એમને ખ્યાલ કેમ આવશે? તો એ મારું ઓરબિટ છે હું એપ્લિકેશન સાથે કનેક્ટ કરીશ અને જેવું એમને એ મારી ફાઇલ છે ઓપન કરીશ એટલે એ ફાઇલ એન્ડ્રોઈડમાં કે લેપટોપમાં વંચાશે. તો એ સાઇટેડ ટીચર વાંચી શકશે કે ના ભાઈ લેસન કર્યું છે, હિન્દી ફાઇલ છે કે ગુજરાતી કોઈ બી ભાષા હોય તો એન્ડ્રોઈડમાં એ વાંચી શકશે. તો આમાં પ્રવીણભાઈ એવું થઈ શકે ને કે જે ઓર્બિટમાં લખેલી જે ફાઇલ છે હા. અને ફોન કનેક્ટ થઈ ગયો તો એ ફાઇલ સીધી આમાં ખોલીએ પછી આપણા ફોનમાંથી કોપી કરીને વોટ્સઅપમાં મારો હું સાઇટેડ છું બરોબર. બરાબર મારે લાભુભાઈ પાસેથી આ ફાઇલ લેવી છે, બરાબર એમણે જે લખેલી છે એ ફાઇલ આપણે જેમ કમ્પ્યુટરમાં કરીએ છીએ હા. એ જ રીતે ફોનમાં પછી હું એ મેસેજ લઈ લઉં બરાબર આનાથી કનેક્ટ કરીને, તો બરાબર. પછી વોટ્સઅપ કરવી તો સીધી કોપી કરીને પેસ્ટ થઈ જતી હશે. હા પછી થઈ જાય. એ એપ્લિકેશનમાંથી તમે કોપી પેસ્ટ કરો ને તો થઈ ગયું. હા એટલે એ એપ્લિકેશનમાંથી કોપી કરું પછી વોટ્સઅપમાં જઈને પેસ્ટ કરું બરાબર હા થઈ સેમ કમ્પ્યુટરની જેમ. બરાબર હા ચાલશે. તો એ 2 એપ્લિકેશન હમણાં બનાવી છે રિસન્ટલી. હા, સારું કહેવાય. હા તો એ બહુ સારી છે. પછી મોબાઈલ તો થઈ જાય. હા મોબાઈલ આપણા એન્ડ્રોઈડ ફોનથી ડાયરેક્ટલી હા, કરી શકીએ. કરી શકીએ આપણે. હા તો ટીચર્સ માટે બી એ કામ આવે અને ડેફ બ્લાઇન્ડ આપણે પર્સન સાથે કમ્યુનિકેશન કરવું હોય તો એમના માટે બી એપ્લિકેશન બનાવી છે. પછી બીજું એક ડિવાઇસ બનાવ્યું છે હમણાં કેમ ઓર્બિટ જે છે એ અમારું 20 સેલનું છે, તો બીજું એક ડિવાઇસ છે એ 40 સેલનું છે. કેમ કે કસ્ટમરની બહુ રિક્વાયરમેન્ટ હતી કે આ ડિસ્પ્લે અમને નાની પડે છે, 20 સેલની છે. આખી રીતે વાત હા તમે આખી લીટી વાંચવા માટે અમને 40 સેલ વાળું ડિવાઇસ બનાવી આપો, તો અમે એના પર બી કામ કરીએ છીએ. જેવું કસ્ટમર અમને કહે તો અમે તરત જ એના પર કામ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. આ છે 40 સેલ, જેવા આમાં 20 સેલ આવે આમાં 40 આવે, એટલે તમે લાંબુ વાંચી શકો. કન્ટિન્યુઅસ વાંચી શકતો અને લખવું હોય તો હા લાભુભાઈના ફીડબેક્સ અમને મળતા રહે છે ટાઈમ ટુ ટાઈમ. તો અમે તરત આ જ બધી keys છે ને આ space. બધાને હાથમાં અમે બતાવીશું એકવાર. બાકી તો ઓર્બિટનું જેવું છે. ફીચર્સ એ આ બધા આ keys છે, આ વાળી. આ એક cursor માટે એ કરશો તમે. આમાં લઈ જજો. આમ તો આમાં ઓર્બિટર જે 40 છે 40 સેલ વાળું એમાં 50% ફીચર્સ એમ જ છે બધા, પણ અમુક ફીચર્સ જે છે ધારો કે એમાં અમે અલાર્મનું ફીચર આપ્યું છે. તમારે અલાર્મ સેટ કરવું હોય સવાર સાંજનું, પછી કેલ્ક્યુલેટર યુઝ કરવું હોય તો કેલ્ક્યુલેટર છે, પછી કેલેન્ડર છે જે ફોનમાં આપણે એપ્લિકેશન્સ છે તો એવી એપ્લિકેશન્સનું અમે સપોર્ટ આપ્યું છે. તમે કેલેન્ડર રિમાઇન્ડર અહીંયાથી ચેક કરી શકો, પછી કેલ્ક્યુલેટર વાપરી શકો અને અલાર્મ બીજા એવા અમુક નવા ફીચર્સ છે. પછી કર્સર આઉટિંગ ફંક્શન્સ છે જે ઓર્બિટમાં નહીં અત્યારે. કારણ કે તમારે સીધું 15માં સેલ પર જવું હોય તો એ 15ની રાઉટિંગ કી દબાઈ દેવાની, તમારે લેફ્ટ રાઈટ એરોથી ત્યાં જવું ના પડે. તો એ પ્રાઇસમાં કેટલો ડિફરન્સ છે?
પ્રાઇસમાં મેડમ હજી આ લોન્ચ અચ્છા, એટલે હજુ under process છે. અંડર પ્રોસેસ. આ એક બીજો પ્રોડક્ટ અમે લોકોએ અમે બનાવી રહ્યા છે, કીપેડ કહેવાય. જોઈભાઈ આમાં બતાવો કીપેડ. હા, પછી બીજું એક અમે નવું કીપેડ બનાવ્યું છે, તો એ તમે અમે હાથમાં બતાવીશું. આવું એ ઓર્બિટ જેવું જ છે. એક મિનિટ. આવું એમાં 3, 2, 1, પછી અહીંયા 4, 5, 6, પછી નેવિગેશન કીપેડ છે વચ્ચે, પછી અહીંયા .7 સ્પેસ કી અને 8 કી. તો આ નોર્મલ આપણે જે એન્ડ્રોઈડ સાથે કીપેડ કનેક્ટ કરીએ, બ્લૂટૂથ કીબોર્ડ જે આવે બધા માર્કેટમાં, તો એ ટાઈપનું જ કીપેડ છે. પણ આમાં કેવું છે, પહેલામાં આપણે QWERT જે કીબોર્ડ આવે એ કોટી કીપેડ. પણ આમાં બ્રેલ કીબોર્ડ છે. તો કોઈને એવું હોય કે માથું ઓર્બિટ પરચેસ નહીં થાય કે બહુ મોંઘું છે, તો એ આ કીપેડ જો પરચેસ કરે અને આમાં લખે તો એને અહીંયા ભલે બ્રેલમાં હોય પણ એ ફોનમાં તમને પ્રિન્ટમાં બતાવે કે તમે આવું લખ્યું છે કે માય નેમ ઇઝ પ્રવીણ લખ્યું છે કે કઈ. તો તમે એને કોમ્પ્યુટર સાથે અને બીજા ફોન છે એ બધા સાથે કનેક્ટ કરી શકો. એમાં પણ બહુ નાનું છે, એકદમ કોમ્પેક્ટ છે, મોબાઈલ ફોનની સાઇઝનું જ છે. એકદમ તમારા ખિસ્સામાં તમે રહી જઈ શકો. એ બતાવો. હા, એ પણ હા, એ એક 2 મોડલ છે એના. એક છે કેબલ વાળું અને એક છે બ્લૂટૂથ વાળું. લખવામાં તો મને લાગે થોડું 20 વાળું સારું પડે. આ લાંબુ પડે. હવે નહીં કરી આ અત્યારે અમે નહીં, જે અત્યારે લાવ્યા નહીં છે થાય. કેબલ વાળું છે. અત્યારે જે એમાં બે ટાઈપના મોડલ આવશે, એની એક process USB ચાલુ કેબલ વાળો છે. આવશે અને એક બ્લૂટૂથ વાળો. હા, આની પ્રોસેસ હજી ચાલુ છે, સોફ્ટવેર સાથે. આપણે ઓર્બિટ કંપનીમાં એક પ્રસ્તાવ છે હા. કે સ્ટુડન્ટ છે 12 ધોરણમાં, 11માં, 10માં કે કોલેજમાં, એને કાંઈ ચાર્જમાં ઓછું કરી દે ઓર્બિટ સંદર્ભે, એવો એક પ્રસ્તાવ રજૂ કરજો ને અમારા તરફથી. ચોક્કસ સાહેબ. વિદ્યાર્થીઓને જ ખાસ, ચોક્કસ. બાકી કોઈ જરૂર નહીં, એમના ડોક્યુમેન્ટ રજૂ કરે ચોક્કસ. તો એમને ફાયદો થાય એવું હું માનું છે. ચોક્કસ સાહેબ, ના, તમે ના. કહ્યું. એટલે હા, આનું પ્રાઇસ અમે થોડુંક વધારે નહીં, કીબોર્ડનું તો સમજી ગયો. હા, ઓર્બિટનું. ના, ના, હા, ઓર્બિટનું, કારણ કે ઓર્બિટ બહુ કામમાં આવે એવું ના, ના, છે બરાબર. કોલેજના સ્ટુડન્ટોને, તો અને અથવા તો સ્કૂલ ગોઈંગ જે બાળકો છે હા. એમને પણ ઉપયોગી થાય એવું છે. તો એમાં કંઈક કંપની વિચારે તો બહુ ફાયદો થાય એવું ના, છે. ના, ચોક્કસ વિચાર છે. એટલે અમે આજે અમે ઓર્બિટ હમણાં બનાવ્યું ને, હા. એના પહેલા માર્કેટમાં ઘણા બધા આવા બ્રેલ ડિસ્પ્લે છે, હા. જે ફ્રીડમ સાયન્ટિફિક જોસ છે, હા, હા. એના પછી હ્યુમન બેલ, એ બધા છે, પણ એ બધા છે 1.5 લાખના છે. હા, એ તો જોયેલા છે, મેં જોયેલા છે બધા જ. છે ને, એના કમ્પેરિઝનમાં અમે વિચાર્યું કે આ 1.5 લાખ તો કોઈ બી એક પર્સન છે, ધારો કે હું છું તો હું અફોર્ડ ના કરી શકું. ન સર. હા, તો અમે વિચાર્યું કે આનાથી 50% કિંમત અમે ઓછી કરીએ, 75%, અને ઇન્ડિયા માટે ના, એ તો સવાલ જ નથી, બહુ ઉપયોગી જ છે. પણ ખાલી આ તો એક આપણે ઇન્ડિયાની જ કંપની ઇન્ડિયામાં જ છે જ્યારે, ત્યારે સ્ટુડન્ટ સંદર્ભે જ આપણે એક રજૂઆત ના, છે. ના, હા, બરાબર છે. બાકી નહીં, બાકી કોઈને નથી ના, 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 બરાબર છે. બરાબર, પણ સ્ટુડન્ટને થોડોક લાભ મળે ને એને ભણવામાં વધારે અપગ્રેડ થઈ શકે. ના, ના, સાચી વાત છે તમારી. એટલે 1-2 ફેક્ટર આવા હતા, અમે નક્કી કર્યા હતા. બીજું એક ફેક્ટર એ હતું કે આપણી જે ગવર્મેન્ટ છે, અત્યારે ફંડ પણ જેમ ચાલે છે, એ વાત તમારી સાચી. સબસિડી કે આવું કંઈક મળતું હોય. લાભુભાઈ પ્રસ્તાવ મૂકેલો છે લગભગ 8 મહિના ગવર્મેન્ટમાં, અને અત્યારે તો અમારી પાસે જે સજેશન લેવાય હોય એમાં પણ અમે કીધું છે કે ઓર્બિટ સાધન તમે સાધન સહાયમાં આપો તો વધારે બેસ્ટ, એવી તો વાત અમે મૂકી છે. પણ થોડી કંપની સહયોગ આપે એમ, કારણ કે આ વસ્તુ બધાને નથી મળી જવાની એમ. બરાબર, અને એને તો અભ્યાસ પિન છે. That is a spring Spring, હા, yes. તો એ મેકેનિકલી એ કામ કરવામાં છે ટફ છે. અચ્છા, તો થોડું એનું કોસ્ટ અમે ટ્રાય કરીએ છીએ, બીજું કોઈ ઓપ્શન અમને મળતું એટલે સાહેબ એ કહે છે ને કે આની સ્પ્રિંગ છે ને 160 છે અને એની ઉપર એને મોટર આખી ચલાવે છે, એટલે મેકેનિકલી થોડીક કોસ્ટલી એની પ્રાઇસ છે એમાં. ચાલીવાળી 20 વાળું 20 વાળું કે 40 વાળું બેયમાં એવું છે. તો એ મેકેનિકલી અમને બીજું કોઈ સોલ્યુશન મળી જશે તો આપણે ટ્રાય કરીએ. ના, શ્યોર શ્યોર તો શ્યોર. અમે લો કોસ્ટ બનાવવા માટે. હા, એટલે તમે એ થોડુંક આના સંદર્ભે સજેશન અમારા મૂકજો એમ. ના, 100% ચોક્કસ મૂકીશું. અમારી ટીમ
કામ કરી રહી ના છે. ના, તમે લોકો સક્રિય છો અને એ તો લાભુભાઈના માધ્યમથી અમને ખબર પડે છે એમ. કારણ કે એ કહેતા હોય કે આજે ફીડબેક મળ્યો એટલો એમ. હા, ને બીજું અમને સૌથી મને જણાવતા ખુશી એ થાય છે કે આખા ગુજરાતમાં લાભુભાઈ જેવા જે યુઝર છે જે મીન્સ સૌથી વધારે આનો ઉપયોગ કરે છે. એમના જેવો બીજો કોઈ ઉપયોગ કરતો જ નહીં દિવસ. કદાચ હશે અમુક જોડે પણ સૌથી વધારે એમ કે હા દેખાયું હોય કે લાભુભાઈ આની અમની ઉપર બે પુસ્તક લખ્યા છે, પછી એમના લેખો છે ન્યૂઝપેપરમાં લાંબુ અને પેલા પાછળ હલો હલો, તમને છે ને એક માહિતી આપીશ જે અમે ઓબ્ઝર્વ કર્યું, અમારી કંપનીએ અને મેં ઓબ્ઝર્વ કર્યું છે. તો આમ તો આપણા આખા ગુજરાતમાં બહુ બધા બ્લાઇન્ડ યુઝર છે, ઘણી બધી સંસ્થાઓ છે. તો અમને મીન્સ આ બધામાંથી એક મીન્સ જાણવા મળ્યું છે કે આપણા આખા ઓવરઓલ ગુજરાતમાંથી એક લાભુભાઈ એવા છે કે જે આપણા ઓર્બિટનું બહુ યુઝ કરે છે. તો ભાવનગર અને અમારા માટે બહુ એ ગર્વની વાત છે, કેમ કે કાયમ એ જ આ ડિવાઇસ ઉપર એમને 3 પુસ્તકો લખ્યા છે ઓર્બિટ ઉપર અને પ્રકાશન કર્યું છે. અને એમના કોલમ્સ પણ ન્યૂઝપેપરમાં જોવા મળે છે જે લાભુભાઈ ઓર્બિટ ઉપર લખે છે. તો એ આપણા બધા માટે બહુ હર્ષ અને ઉલ્લાસ આનંદની વાત કહેવાય. તો હું ઈચ્છું છું તમે બધા પણ લાભુભાઈની જેમ આ ડિવાઇસનો યુઝ કરો અને તમે બી એમનો બહુ લાભ લો એ અમારી બધાની આશા છે. હવે બીજું કશું રહ્યું તમારા તરફથી? કોઈ ક્વેશ્ચન, કોઈ સવાલ? કોઈને એવું હોય કે આ મને આ ફીચર નહીં ખ્યાલ આવ્યો કે મારે કોઈ નવું ફીચર સજેશન આપવું છે કે આ ફીચર હોય તો બહુ સારું, કંઈ બી ફીડબેક હોય તમારા. વોઇસ ટાઈપિંગ થાય છે, વોઇસ ટાઈપિંગ ના, અત્યારે વોઇસ ટાઈપિંગ ફીચર નહીં અત્યારે, કારણ કે વોઇસ તો આપણે ફોનમાં અને આમ તેમ બધે કરી શકીએ. આપણે બ્લાઇન્ડ છે એટલે આપણે ખાસ બ્રેલમાં લખીએ ને લખવા માટે, એટલે વોઇસનું વિચારીશું અમે, પણ અત્યારે વોઇસનું ફીચર છે નહીં. આપણે જે ટપકા જે હોય છે હા, એમાં મેં એમ જોયું કે રાત્રિના બાદવાળા ટપકા બન્યા છે. અમારા ટપકા સારા છે. એવા રાત્રિના બાદવાળા હોય ને એવા ટપકા દેખાય છે. હા, તો લાભુભાઈનો એક પ્રશ્ન છે, એનો હું જવાબ આપીશ. તો અત્યારે આપણા ઇન્ડિયામાં 2 બ્રેલ ડિવાઇસ છે, એક ઓર્બિટ એમાં મિત્રો સાંભળો, હલો. પ્લીઝ સાંભળો. હા, તો અત્યારે આપણા ઇન્ડિયામાં 2 બ્રેલ ડિવાઇસ છે, એક ઓર્બિટ 20 અને બ્રેલવી. બંને 20 સેલ વાળા છે, પણ બંનેની જે પિન ટેકનોલોજી જે છે આપણે બ્રેલ ટપકાની એ બંને અલગ અલગ છે. તો આપણે ઓર્બિટની મોસ્ટ ઓફલી આપણા જે બધા યુઝર છે એમના પ્રમાણે ઓર્બિટની જે પિન ટેકનોલોજી છે એ બહુ સરસ છે, કેમ કે ટપકા આપણે ગમે એટલું તમે વજન આપો ટપકા ઉપર તો ઘૂસાતા નહીં. અને જ્યારે બ્રેલવી જે ડિવાઇસ છે તો એમાં તમે ડિવાઇસને આમ ઊંધું કે પાછું સીધું કરો તો ટપકા અંદર જતા રહે કે બહાર આવી જતા હોય કે થોડાક આપણે જ્યારે કન્ટિન્યુઅસ વાંચતા હોઈએ 2-3 કલાક માટે તો તમારા હાથ એક સમયે તમારી આંગળીઓ જે છે એમાં તમને કંઈક એવું વિચિત્ર ફીલ થાય. તો એ રીતે બંને ડિવાઇસની પિન ટેકનોલોજી છે એ બહુ અલગ છે. મારા ખ્યાલ પ્રમાણે તો ટાંકણીના માથાના ટપકા બનાવ્યા છે બેલની સસ્તું કર્યું છે. અને આમાં શેર હોય કે ચાર્જેબલ હોય? આ ચાર્જેબલ છે. ચાર્જેબલ છે. ચાર્જેબલ? યસ. હા, ચાર્જેબલ બેટરી. તમારું નોર્મલ યુઝમાં 3 થી 4 દિવસ તમારી ચાલે. હવે હું તમને તમે નોટ કરી શકો છો અમારું વેબસાઇટનું નામ, પછી ઈમેલ આઈડી અને ફોન નંબર. વેબસાઇટનું નામ છે www.orbitresearch.com.
ટેક્સ સપોર્ટ TECHSUPPORT હાઇફન એટલે વચ્ચેનો જે ડેશ કહેવાય એ research.com. ફોન નંબર પ્રવીણભાઈ પછી અમારા ફોન નંબર છે 6353 512 અને 142. તમે આ નંબર પર કોલ કરી શકો છો અને કંઈ ટેકનિકલ ઇશ્યુ હોય, નવું ડિવાઇસ લેવું હોય, જે આપણે ડોકિંગ કેલ્ક્યુલેટર્સ જે માર્કેટમાં છે અત્યારે, જે ડોકિંગ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર્સ એ અલગ અલગ 3 મોડલમાં છે, જે બેઝિક અને એડવાન્સ, જેમાં આપણે જે લોકો એન્જિનિયરિંગ કરતા હોય કે સાયન્સ ફિલ્ડમાં હોય તો એ લોકો માટે પણ કેલ્ક્યુલેટર્સ પણ છે, 3 અલગ અલગ મોડલ્સ, જે આપણે TI-84 એ સિરીઝના છે ને સ્ટાન્ડર્ડ કેલ્ક્યુલેટર્સ. તો એ કેલ્ક્યુલેટર્સ અમે લઈને એમાં મોડિફિકેશન કરીને અમે તમને વોઇસ ફીચર આપીએ, જેનાથી તમે કોઈ બી કી પ્રેસ કરો એ કેલ્ક્યુલેટર ઉપર તો એ તમને વોઇસ આઉટપુટ આપે, જેમ આપણે એન્ડ્રોઈડમાં છે એવી રીતે. તો એ પ્રોડક્ટ્સ છે. અને બીજું એક આપણે ઇન્ડિયામાં જેમ કરન્સી રેકગ્નિશનનું એક મોટો ઇસ્યુ છે, તો એવી રીતે અમે ફોરેનર્સ માટે અમે કરન્સી રીડર બનાવ્યા છે, જ્યાં આપણે કેનેડા છે ને USA છે, તો એ લોકો માટે અમે એવા હાર્ડવેર બનાવ્યા છે કે જેમાં એ લોકો કરન્સી મૂકે તો એ તમને તરત જ કહી દે કે $5 $10 એવી રીતે. તો આપણે ઇન્ડિયા માટે ખરું એવું કંઈ સાહેબ ઇન્ડિયા માટે બી ડેવલપ કરી શકીએ છીએ. હમણાં વચ્ચે તમે સાંભળ્યું હશે કે RBI એક મની એપ કરીને લોન્ચ કર્યું છે. ત્યારે અમે RBIને એવું પ્રસ્તાવ મૂકેલો કે આ હાર્ડવેર ડિવાઇસ તમે મૂકશો માર્કેટમાં તો એ સારું વધારે પડશે, પણ RBI જે મોબાઈલ એપમાં જવાનો નિર્ણય કર્યો. પણ અમે લોકો બીજી 2-3 સંસ્થા છે એમને બી અપ્રોચ કર્યો છે કે આપણે આ રીતનું હાર્ડવેર આપણે માર્કેટમાં આપણી રીતે કરીએ લોન્ચ તો સારું રહેશે. સાચી નોટ છે કે ખોટી નોટ છે કે સાહેબ ખોટી નોટમાં શું છે કે એ તમને ડિટેક્ટ કરશે જ નહીં, બોલે જ નહીં. હા, એટલે કેવું જે કારણ કે અમે લોકો જે અમારું જે સોફ્ટવેર જે રીડ કરે છે, જે સાચી નોટનું જે અંદર પ્રિન્ટ હોય ને અંદર એ જ રીડ કરશે. ખોટી નોટમાં એક્ઝેક્ટ પ્રિન્ટ નહીં આવે. એટલે એમાં કેવું છે કે એ જે હાર્ડવેર હોય ને તો એની અંદર એક અમે સેન્સર હોય કેમેરા સેન્સર. તો જેવું તમે એમાં નોટ મૂકો તો એ પહેલે કેમેરાનું એ કેપ્ચર કરશે અને પછી તમને એનું આઉટપુટ આપશે કે આ ₹5 નોટ ₹10 અનાઉન્સ કરી આપશે. અને એ બહુ એકદમ નાનું આવે, તમારી મુઠ્ઠીમાં પણ આવી જાય. બહુ નાનું. પ્રાઇસ છે. આટલું સાઈઝનું હોય. સર ખાસ એક ઇશ્યુ આપણે એ છે કે નોટનું તો છે પણ હવે સિક્કા પણ અલગ અલગ સમજ કે 5નો સિક્કો છે એકદમ વધારે ખ્યાલ આવે કે ₹1 2 ખ્યાલ નથી આવતો. સાચી વાત છે. એટલે ડિવાઇસ બનાવવાનો ત્યારે વિચારજો કે આવું સિક્કાનું કારણ કે હવે 5નો સિક્કો તો ચલો આપણે પહોળાઈમાં આપણે ખ્યાલ આવી જાય, પણ ₹2 અને રૂપિયાના સિક્કામાં હવે બહુ ખ્યાલ નથી હોતો. 50 પૈસાનો સેમ લાગે, ત્રણેય વસ્તુ સેમ જ લાગે. 50 પૈસા એક લાગે ₹1 એટલે હવે સર એવું ડિવાઇસ જો બનાવો તો આ સિક્કાનું પણ એક એ ડિવાઇસમાં છે ને એક વસ્તુ એ પણ જોવાય કે નોટ્સ છે ને હવે જો ચેન્જિંગ આવતું જ રહે છે. પછી ડિવાઇસ લઈ લઈએ અને પછી નવી નોટ આવે. ના મેડમ, તો એમાં કેવું છે કે નવી નોટ આવે ને તો અમે અપગ્રેડ કરીએ ને. હા, બસ તો જેવો સોફ્ટવેર અપગ્રેડ જ કરવાનું હોય, એમાં કંઈ હાર્ડવેર બદલવાની જરૂર નથી. હવે અત્યારે 100 નોટ્સ નવી છે, નાની છે, જૂની છે, મોટી છે. બરાબર. બરાબર. તો એ સોફ્ટવેર અપગ્રેડમાં આવીએ. અમે ત્યાં નવું સોફ્ટવેર બનાવીએ ફરી અને પછી તમને આપીએ તો ફરી જે નવી નોટ હોય દેખાય છે. હા તો એ ઓટોમેટિક. પણ સર સિક્કાનું કંઈક વિચારજો તો આ સાથે. હા, ચોક્કસ. અમે સિક્કા માટે કોઈ કામ નથી કર્યું હજી સુધી. પણ આપણી જે RBI છે ગવર્મેન્ટ, હવે એ લોકો સપોર્ટ કરે તો અમે બી વિચારીએ છીએ અમારા સાઈડથી. તમે લોકો આ જે ઓર્બિટમાં આટલું સરસ કામ થયું છે તો ગવર્મેન્ટ લેવલે મેં તો વિજયભાઈ રૂપાણીના ઓર્બિટ બતાવ્યું હતું
અને એમને રસ પણ થાય પણ તમે લોકોએ કંપનીમાંથી કંઈ એવો પ્રયત્ન કર્યો છો? સાહેબ અમે બહુ પ્રયત્ન કર્યા છે. અમે લોકોએ જે સોશિયલ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી દિલ્હીમાં ઘણા પત્ર લખ્યા છે, ઈમેલ લખ્યા છે, ફોન કરવાની કોશિશ કરી છે. તમે સાંભળ્યું હશે એડિટ સ્કીમ છે ગવર્મેન્ટની, એમાં આપણો પ્રોડક્ટ ઇન્ક્લુડ કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો છે. મેં વિજયભાઈને ત્યારે કીધું હતું કે તમે સાધન સહાય જે આપો છો એમાં ખરેખર ભલે તમે 5 જણા ઓછા આપો પણ આ ઓર્બિટ એડ કરવા સાચી વાત છે. એટલે એ તો કરો. અમારો સાહેબ પ્રયત્ન ચાલુ જ છે સબસિડી લાવવા માટે ઓર્બિટના પ્રોડક્ટ્સ માટે. એટલે 50% સબસિડી જો ગવર્મેન્ટ આવે 50% જે તે વ્યક્તિ ખરીદે તો સસ્તું થઈ જાય. સસ્તું થઈ જાય. સાચી વાત. આપણે 100% ફ્રીમાં નથી આપવું. સાચી વાત. સ્ટુડન્ટ માટે કામ થઈ હા, એમ. બહુ કામની વસ્તુ. સ્કૂલમાં ખાસ કામ લાગે કેમ કે આમ બેગ ભરીને બુક્સ લઈ હું જાવ. તો એમ કહું છું કે એક યુઝર તરીકે હું તમારી સાથે આવવા તૈયાર છું. તમારે જો કંપનીમાંથી કોઈ હાયર લેવલની તમારી ઓથોરિટી વ્યક્તિ હોય હા, એ મિનિસ્ટ્રીમાં કોન્ટેક્ટ કરે. આપણે દિલ્હીની વાત જવા દો, ગુજરાતમાં કરી શકીએ. ચોક્કસ સર, આપણે એવી કરીએ. બરાબર, હું અમે તમારી સાથે રહીશ. અમે હું પોતે ગયો હતો વચ્ચે ડાયરેક્ટરેટ ઓફ લાઇબ્રેરીઝમાં ગાંધીનગર. મેં એમને ઓર્બિટ પ્રોડક્ટ બતાવ્યો બી હતો. તો એ વખતે કંઈક સંજોગ એવા હતા કે ઇલેક્શનનો ટાઈમ હતો તો આગળ વાત વધી નહીં. ના, પણ આ તો પ્રયાસ આવો તો વારંવાર કરવો પડે. વારંવાર કરવો પડે. તો હવે પ્લાન આપણે ફરી બનાવીશું હવે. તો સાહેબની તમારી સાહેબ જરૂર તો પડશે જ. હું તમને વાત કરીશ એમાં. એટલે આમાં કોઈ એક બે અનુભવી યુઝર પણ જે ખાસા ટાઈમથી યુઝ કરતા હોય ને એમના ફીડબેક્સ એ લોકોને આપે કે એના ખરેખર બ્લાઇન્ડ માટે બહુ ઉપયોગી છે. તો હું સંસ્થાકીય રીતે તો કરું બરાબર. હા, બરાબર. પણ તમે કંપનીમાં જે આધારે કામ કરો છો ત્યારે તમારે પણ મારી સાથે રહેવું પડે. રહેવું પડે. સાચું પડે. સાચી વાત. જ્યારે જ વિજયભાઈ મને પૂછ્યું હતું, મને કે આ કઈ જગ્યાએ મને બરોડામાં, તો એ હતો જ ભાઈ મેં કે મને નથી ખબર. પછી તમે જો કોન્ટેક્ટ કર્યો હોત તો કદાચ આગળ વધી બરાબર, જશે. બરાબર. મેં ત્યારે ફોન કરી તાત્કાલિક જાણ પણ કરી હતી હા, કે ભાઈ મેં આજે આ રીતે વાત મૂકી છે ઓર્બિટની. હા. પછી ફોલોઅપ જે થવું જોઈએ ન થયું ને બરાબર. આ સરકારમાં તો હું વારંવાર કરવું પડે. બરાબર. અમારી જીવનના કામ નથી જતો પછી કંપનીનું બહુ ધ્યાનમાં ન લે. બરાબર. પણ તમારી પાસે એની ગરજ હોય એટલે થોડું કંપનીએ એનું જેક લગાડીને પણ કામ કરવું જોઈએ. બરાબર. કંપનીના પૈસાની સરકાર આપતી હોય છે. બરાબર. એટલે એનો તમે યુઝ કરો. એ તમે હાયર ઓથોરિટીનું કામ છે, તમારું કોનું કામ નથી. બરાબર. એટલે તમે જો ઉપર પ્રેશર લાવશો તો 100% થશે આ કામ. ચોક્કસ. બરાબર. ગુજરાત યુનિવર્સિટીની અંદર હમણાં લાઇબ્રેરી બ્લાઇન્ડ માટે બનાવેલી છે. ત્યાં એ લોકોએ ઘણા ડિવાઇસ એવા મૂકેલા છે પણ એમાં કાંઈ સક્સેસફુલ નથી. એટલા માટે એ લોકોને તમે માહિતી આપો ને બધી કોલેજોમાં, એટલે અમારો સર્વે પણ આવેલો. હા. તમે એવા સાધનો સજેસ્ટ કરો ને ત્યારે મેં કરેલું આવ્યું આપણે ટ્રેનિંગ આયોજન કરી શકીએ આપણે ત્યાં. બીજું અસીમભાઈ, હાજી સર. હમણાં તે સમાજ સુરક્ષા ખાતું હા, એક રિસર્ચ કરી છે કે બીજા કયા એવા ડિવાઇસીસ આ લોકોને આપી શકાય. બરાબર. તો મેં તો અહીંયા પણ સજેસ્ટ કર્યું છે તો અત્યારે તમે સોશિયલ ડિફેન્સમાં પણ કોન્ટેક્ટ કરી લો. બરાબર. તો એ નવા સાધનો જે અધિક બનાવે છે ને એમાં કદાચ અમુક એડ થઈ જાય. બરાબર. એ પણ કરી શકાય. ચોક્કસ. પ્રવીણભાઈ બરાબર, હા, બરાબર. હજી થોડો પ્રયાસ કરવો પડશે. યા. સરસ. એક ઓર્બિટની શરૂઆત 6 કીથી માંડીને એના ઇન્ટિરિયર અંદરના જે આખા એના વિભાગો છે, સોફ્ટવેરની વાત છે, એ તમામ વિગતો વિસ્તૃત જાણકારી સાથે પ્રવીણભાઈ અને અશ્વિનભાઈ આપણને સમજાવી. આપણે એમના ખૂબ ખૂબ આભારી છીએ. કંપનીના પણ ખૂબ ખૂબ આભારી છીએ. અને ભવિષ્યમાં પણ આવો કાંઈ કાર્યક્રમ હોય ત્યારે આ કંપની અને અશ્વિનભાઈ અને પ્રવીણભાઈ અમને સહયોગ આપે એ પણ અમારી એક લાગણી રહેશે આપની સાથે. ચોક્કસ. આદરણીય મંત્રી શ્રી લાભુભાઈ સોનાણી તેમજ સર્વે સ્ટાફના કાર્યકરો અને હસમુખભાઈ જે સંચાલક અને અમારા સર્વે સાથી મિત્રો, આપણે 3 દિવસની અંદર જે કંઈ આદર ભાવ સત્કાર આ લોકોના તરફથી આપણને પ્રાપ્ત થયો, હવે એ બાબતે મને કાલે લાભુભાઈનું સૂચન હતું કે તમારે કાવ્યમાં કેવું એટલે
હવે એના ભાવ હું લગભગ એવી લગભગ આવી જાય પણ કાવ્યમાં કહેવાનું છે. તો કાવ્યનું શીર્ષક છે આભાર દર્શન. હેત બિના હિલોડે હૈયા, આદર ભીની છે ભાષા, પડઘાતા ઉર બોલ પુકારે ક્યારે મળશું પાછા. વાહ વાહ. અંતર ઉજળા ઉર્મી ઉભરે, જ્ઞાન ગંગા છે નિરાલી, દ્રઢ નિર્ધાર સમૂહનો ગુંજે, બ્રેલ તણી બલિહાર. મૈત્રી ભાવની ભોજન થાળી, શ્વેત ગુલાબી બિછાના, ના યાદ તણી ભરમાળ સતાવે, યાદ તણી ભરમાળ સતાવે, સ્મરણ સતાવે છાના. સ્નેહલ નાદો સૌનો સરખો, પંચામૃતથી સિંચાશે, અમુલક લાખે લાભુ સોનાણી, દિગંત દ્વારે પૂજાશે. તો આ રીતની અને ખરેખર આમાં કોઈ અતિશયોક્તિ જેવું આપણને લાગે નહીં, કારણ કે આપણે તો પ્રેક્ટિકલ 3 દિવસ આ લોકોના હાવભાવ અને એની આગતા સ્વાગતાના અનુભવ પછી આપણે આજે અનુભવ પ્રમાણે આપણા અભિપ્રાયો આપતા હોઈએ ત્યારે એમાં કોઈ અતિશયોક્તિ જેવું ન હોય. અને આપણા કાર્યક્રમમાં આપણા જ કાર્યકરો જ્યારે આયોજન કરે છે ત્યારે વાત કરવા કરતાં આયોજન કરવું બહુ મુશ્કેલ છે. અને આપણે સૌ બધા રસપૂર્વક આના બધામાં સહભાગી બન્યા છીએ. એ માટે આપ સૌ બધા ધન્યવાદને પાત્ર છો. અને આવા કાર્યક્રમો વારે વારે આયોજન થાય બસ એવી અપેક્ષા સાથે પરમાત્મા આ કાર્યક્રમમાં આપણે પાછા ભેગા કરે એવા સંજોગો આપે. જય ભારત. ખરેખર લાભુભાઈ જે સોનાણીએ આયોજન કર્યું ને એમાં અમારે અંધને રાતે એમ કહીને દેખતાઓને તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ અંધને અનુલક્ષીને એટલી સુવિધા કરી કે જેને અમને ઘર પણ યાદ ના આવે. ટાઈમ ટુ ટાઈમ. અને બીજું જનરલી માર્કિંગ કરીએ તો કોઈ પણ કાર્યક્રમ હોય ને 15 મિનિટ અડધી કલાક લેટ થાય, જ્યારે અહીંયા આયોજન એવું તો વ્યવસ્થિત 10 વાગે એટલે 10 વાગે એક્ઝેક્ટ કાર્યક્રમ ચાલુ થાય અને સમય પ્રમાણે અને ટાઈમ ટુ ટાઈમ બધું. અને વ્યક્તિગત મુલાકાત, વ્યક્તિગત પરિચય અને એનો આતિથ્ય ભાવ ખરેખર આપણે સૌરાષ્ટ્રમાં કહીએ ને કે ભગવાન ભૂલો પડે. ખરેખર આ ભાવનગરનો ભાવ છે. ખરેખર આ સોનાણીભાઈ બધા સ્ટાફ મેમ્બરે બધાનો સહકાર છે. અમે તો લાઇબ્રેરીમાં જઈએ તો ત્યાં બહેનો છે, અમને પૂછી બધો જવાબ આપે અને આનંદ આવ્યો. જીજ્ઞાબેન, રિયાબેન. અને ખરેખર અમને એમ થયું કે આ લોકો અમે આટલા નથી રાખ્યા, અમને ભાવ આપ્યો, પ્રેમ આપ્યો બધા લોકો તરફથી. એ બદલ હું બધાનો આભાર માનીએ છીએ અમે સૌ. જય હિન્દ, જય ભારત. એમનો તરફથી અને અમારા જે પાર્ટિસિપેટ છે એ બધા તરફથી હું આભાર માનું છું આ સંસ્થાનો કે અમને ખૂબ જ સારી રીતે અવકાર આપ્યો. આ ખૂબ જ સરસ પ્રોગ્રામ રહ્યો. એમાં લાસ્ટ ડે જે ઓર્બિટનું આયોજન થયું હતું એ ઓર્બિટ એટલું બધું સક્સેસફુલ થયું છે જેનાથી ગુજરાતમાં જે ખૂણે ખૂણેથી લોકો આવ્યા છે એને આ જે માહિતી પ્રાપ્ત નથી અને માહિતી પ્રાપ્ત થઈ છે, જેનાથી ત્યાંના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે જો એ ઓર્બિટ લેશે તો. અને આવનારા સમયમાં હવે ટેકનોલોજી પર જ થવાનું છે, તો કદાચ એવું પણ થશે કે ઓર્બિટ જેમ મોબાઈલ વિતરણ થતું હતું એવી રીતે દરેક સ્કૂલમાં ઓર્બિટ હોય છોકરાઓ પાસે અને ઓર્બિટ પર જ થશે. તો હું ખૂબ જ લાગણીને હું આભાર માનું છું સોનાલી સરનું, અને મને ખૂબ જ ગમ્યું તમારી વ્યવસ્થા અને તમારી ટ્રેનિંગ. થેન્ક યુ.